નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આત્મવિશ્વાસનો અભાવ અને અજ્ઞાનતા એટલે કહી શકાય ક્યાંક અંધવિશ્વાસ. એના કારણો પણ છે. સફળતાના શોર્ટકટ જે માણસને અંધવિશ્વાસ તરફ દોરી જાય છે. અંધવિશ્વાસ અથવા અંધશ્રદ્ધા એક માણસોના મનની એવી માન્યતા છે. વારંવાર આ વિષય પર વાત એટલા માટે કરવી પડે છે. ગુજરાતમાં વધુ એક શરમજનક ઘટના બની છોટાઉદેપુરમાં. તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચડાવવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો. બોડેલીના પાણેજ ગામે એક ભુવાએ ઘરની સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી માનવ બલિ આપી. આ ઘટના બતાવે છે કે સુખી સમૃદ્ધ ગુજરાતમાં હજુ પણ અંધશ્રદ્ધાની ઘટનાઓ બની રહી છે. વિજ્ઞાનનો જમાનો છે, વાતો કરીએ છીએ, પરંતુ લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં કેમ માને છે? સવાલ થઈ રહ્યો છે. વિધિ કરવાથી શું દુઃખ દૂર થઈ જાય? લોકો પણ ક્યારે સમજશે? સમાજમાં આ મામલે જાગૃતિ ક્યારે આવશે? લોકો ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે દીકરીઓને શિકાર બનાવશે? વધતી જતી અંધશ્રદ્ધા પાછળ પણ લોકોની શું માનસિકતા છે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. અંધશ્રદ્ધામાં બાળકીનો બલિ. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે જયંતભાઈ પંડ્યા જોડાયા છે વિજ્ઞાન જાથાથી, અને દક્ષેશભાઈ મહેતા વીએચપી આગેવાન છે, તેઓ જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું. અંધશ્રદ્ધા ક્યારે દૂર થશે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ, વિજ્ઞાનનું યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, પરંતુ હજુ પણ ક્યાંક આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં જ્યારે બને, કેટલી આ ગંભીર કહી શકાય? કઈ રીતે જુઓ છો આપ આ ઘટનાને? પહેલાં તો કુંજ, આટલી શોધ થઈ, વિજ્ઞાનની આપણે ગમે એટલી વાતો કરીએ, પરંતુ આપણા દેશની અંદર અંધશ્રદ્ધાનો ભરડો હું નથી માનતો કે જરાય ઓછો થયો હોય. આ જે નરબલી જેવો શબ્દ આ યુગમાં સાંભળીએ છીએ ને તો રૂંવાટા ખડા થઈ જાય છે કે તમે માનવ બલિ કઈ રીતે આપી શકો? આ ક્રૂરતા માણસમાં આવે છે ક્યાંથી? અને તમે કોઈ માણસને મારી નાખો અને તમને કોઈ સિદ્ધિ ઈશ્વર આપશે એવું તમે કઈ રીતે માની શકો છો? કોઈનો જીવ લો અને ઈશ્વર તમને કોઈ શક્તિ આપે? આ તો બે વિરોધાભાસી વાત છે કે ભાઈ તમે પાપ કરો છો અને પુણ્યનું વરદાનની અપેક્ષા રાખો છો. આ તો બે વિરોધાભાસી વાતો છે. આ જે આજની જે ઘટના બની એ છોટા ઉદેપુરનો જે બોડેલી તાલુકો છે એનું એક નાનકડું એવું ગામ છે પાણેજ. આ ગામની અંદર ગરીબ વસ્તીમાં એક મા અને દીકરો પાછળ કપડાં ધોતા હતા. માનું નામ છે જ્યોતિબેન, અને એની જે 5 વર્ષની દીકરી, માત્ર 5 જ વર્ષની, જેને તમે કોને એકદમ નાનકડી માસૂમ દીકરી સીતા, એ એના ઘર આંગણે રમતી હતી. ત્યારે સામે એના ઘરની સામે રહેતો લાલા નામનો તાંત્રિક, જે આમ તો અસ્થિર મગજ જેવો દેખાય છે કે પછી વિકૃત મગજ જેવો દેખાય છે, આ વિકૃત માણસ એને હાથ પકડી અને એના ઘરમાં ખેંચી જાય છે. બાળકી બૂમાબૂમ કરે છે, આજુબાજુના લોકો દોડી આવે છે, કપડાં ધોતી માં પણ દોડી આવે છે. પરંતુ એ દરમિયાનમાં જનુની જે લાલો છે તાંત્રિક, એણે એના હાથમાં રહેલી કુહાડીનો ઘા એના દીકરીના ગળા ઉપર મારી દે છે અને એક જ ઝટકે એનું માથું છે એના ધડથી અલગ કરી દે છે. અને ત્યારબાદ એ તાંત્રિક વિધિ કરતો હોય, એના ઘરમાં કંઈક નાનકડું મંદિર બનાવ્યું છે, એના જે પગથિયું હોય છે ત્યાં એ પાછું લોહીનું લીપણ કરે છે અને છાંટણા નાખે છે. એટલે તાંત્રિક વિધિમાં નરબલી ચડાવ્યો હોય એવું પ્રાથમિક નજરે જ જોવા મળે છે. આપણો દેશ અત્યારે ક્યાં પહોંચ્યો છે? આપણું રાજ્ય ક્યાં પહોંચ્યું છે? આપણું રાજ્ય તો સુખી, સમૃદ્ધ, સુશિક્ષિત અને વેપારી રાજ્ય ગણાય છે, સંપન્ન રાજ્ય ગણાય છે. ત્યાં આવી જે ઘટનાઓ બને, બધા છેવાડાના ગામમાં બને, આદિવાસી વિસ્તારમાં બને, તો પણ એ આપણા માટે ચોક્કસપણે આઘાતજનક છે. હવે આ જે દીકરી છે એને બચાવવા માટે ગ્રામજનો ત્યાં ભેગા થઈ ગયા, પરંતુ
પેલા લાલાના હાથમાં કુહાડી હતી એટલે કોઈએ નજીક જવાની હિંમત ના કરી. અને એમાં પણ જ્યારે એ નરબલી ચડાવતી વખતે એની જે જનૂન એના મોઢા પર દેખાતું હોય, એની કુહાડી લોહીવાળી હોય, કોઈએ એની નજીક જવાનો પ્રયત્ન ન કર્યો. હવે તો પોલીસ એને પકડીને લઈ ગઈ છે, બાળકીનો મૃતદેહ છે પોસ્ટમોર્ટમ માટે આપ્યો છે. આમાં બીજું વર્ઝન એવું પણ આવે છે કે એના નાના ભાઈને પણ એણે ખેંચવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગ્રામજનોની સાવચેતીથી એ બચી ગયો. અને પોલીસ સ્ટેશનથી આ જે પકડાયેલો લાલો છે એ વિકૃત અને વિચિત્ર પ્રકારનો એક વ્યક્તિ હોય એવી આખી એક છાપ ઊભી થઈ છે. અને એણે જે આ નરબલી ચડાવ્યો છે એ ઘટનાએ આખા રાજ્યને આંચકો આપ્યો છે કે ભાઈ આ જમાનામાં પણ નરબલી. અને બીજું, રાજ્ય સરકારે હજી ગયા વર્ષે જ આ અંગે કાયદો બનાવ્યો છે અંધશ્રદ્ધા નિવારણ માટેનો. અને જો કે આપણે ત્યાં કાયદો છે, એ કાયદા બની ગયા પછી એનું પાલન કેટલું થાય છે અને એનો ડર કેટલો હોય છે એ સામે મોટો સવાલ છે. પરંતુ રાજ્ય સરકારે કાયદો ચોક્કસ બનાવ્યો છે અંધશ્રદ્ધા નિવારણ માટે. અને આપણી સાથે જે વિજ્ઞાન જાથાના જયંતભાઈ છે જોડાયા છે, એ કદાચ આ અંગે વધુ પ્રકાશ પાડી શકશે. અને વિશ્વ હિન્દુ પરિષદના દક્ષેશભાઈ પણ જોડાયા છે. જયંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. છોટાઉદેપુરમાં જે ઘટના બની, આ ક્રૂર ઘટના અંગે આપ શું કહેશો? કઈ રીતે જુઓ છો આપ આ ઘટનાને? તો જે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે પાણેજ ગામની અંદર જે ભુવાએ 5 વર્ષની નાની દીકરીને બલિ ચડાવીને નિર્મમ હત્યા કરી છે અને વિજ્ઞાન જાથા સખ્ત શબ્દોમાં વખોડે છે અને નિંદા કરે છે. અને તંત્ર વિદ્યાની અંદર આવી સફળતા માટે માની લો કે પુત્ર પ્રાપ્તિ કે વિવિધ વશીકરણ કે આવા બધા જુદા જુદા સદીઓ જૂના અતાર્કિક અને અવૈજ્ઞાનિક વિચારો છે એને આપણે તિલાંજલિ આપવી પડશે. આ જે ભુવા છે તેની સામે કઠોરમાં કઠોર સજા થાય તેવી માંગ કરનાર છે. વિજ્ઞાન જાથા રૂબરૂ મુલાકાત કરી અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. વિજ્ઞાન જાથાનો આ જે કાર્યક્રમ છે તેમાં પણ અમે લોકજાગૃતિ કેળવશું. અને અમે જે જાગૃતિના અને સરકારની એજન્સીઓ છે એને લોકચળવળ ઊભી કરી અને ગામડે ગામડે ગ્રાસ લેવલે કામ કરવું પડશે. આજે આપણે જોઈએ છીએ ગુજરાતમાં દર 15-20 દિવસે આવા અંશોધનના બનાવો થઈ આપણું શરમથી માથું ઝૂકી જાય છે. ચંદ્રમંગળની વાતો કરીએ, મેટ્રો સિટીની વાતો કરીએ, તો માનસિકતા તો હજી 17મી સદીની છે. તો આ બધાને તિલાંજલિ આપવા અને દેશવટો આપવા માટે સહિયારો પુરુષાર્થ કરશું તો જ આવા બનાવો અટકશે. જી જયંતભાઈ. દક્ષેશભાઈ, હજુ પણ ક્યાંક આટલું વિજ્ઞાન આગળ આવી ગયું, ટેકનોલોજી આટલા આગળ આવી ગઈ અને હજુ પણ ક્યાંક ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બને, વારંવાર પુનરાવર્તિત થાય, આવા પ્રકારના કિસ્સાઓ આપણી સામે આવે, કેટલી ગંભીર ઘટના. આપ કઈ રીતે જુઓ છો આ ઘટનાને? પહેલા તો શું કહેશો? જો પહેલા તો આ જે ઘટના છે એ અતિ ગંભીર છે, એનો ક્યારેય બચાવ કરી શકાય જ નહીં. અને આ જઘન કૃત્ય ગણાય. આજે વિસ્તાર જે છે જ્યાં બનાવ બન્યો છે એ બનાવને ક્યારેય સમર્થન ન હોય. આ જે બનાવ જે બન્યો છે એ લગભગ કહેવાય ને કે આદિવાસી વિસ્તાર છે આખો. અને આજે ત્યાં ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ આ પ્રમાણે અંધશ્રદ્ધાનો વ્યાપ વધુ છે, હજુ પણ અંધશ્રદ્ધાનો વ્યાપ છે. હવે આ અંધશ્રદ્ધા જે છે એ આ આદિવાસીને જે વિસ્તારો, જે લોકો છે એ લોકોની અંદર છે. આ ભોળા માણસો છે. આ ભોળા માણસોને એના કારણે તમે જુઓ કે આજે ધર્મ પરિવર્તન પણ આ એમના ભોળપણ અને આ અંધશ્રદ્ધાથી જબરજસ્ત ચાલી રહ્યું છે એ વિસ્તારોમાં. આજે એ હું તમને કહું ને, અંધશ્રદ્ધા અને આપણી આસ્થા અને સંસ્કૃતિ, આ બે વચ્ચે બહુ મોટો ફેર છે. અંધશ્રદ્ધા આપણી આસ્થા સંસ્કૃતિ, આપણી આસ્થા સંસ્કૃતિ અલગ છે, અંધશ્રદ્ધા અલગ છે. આજે એ બેનો સમન્વય નહીં કરી શકાય. આજે અંધશ્રદ્ધા છે જે નીચલા વર્ગોની અંદર કે જે આદિવાસી વિસ્તારોની અંદર કે જ્યાં પ્રમાણ બીજા જે ભણતરના કે બીજા રીત રિવાજોના જે ઓછા છે, ત્યાં આ અંધશ્રદ્ધા આજે પણ દેખાય છે. આજે આપણો જે સનાતન ધર્મ છે ને,
એ સનાતન ધર્મ આપણો એક વૈજ્ઞાનિક પદ્ધતિથી ચાલે છે, તમે જુઓ. અને એ કોક વૈજ્ઞાનિક ઢબે એને જે બધું પુરવાર થયું છે, આજે એ જે પુરવાર થયું છે, આજે પૂજા પાઠ, જ્યોતિષ છે, એ બધું જે છે એ આપણી આ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. અને તમે જુઓ અત્યારે આ કુંભ મેળો થયો આટલો મોટો, એ કુંભ મેળો જે છે એનું આટલું મોટું આયોજન એ જ્યોતિષ અને ગણિતની પ્રમાણે આપણું ચાલ્યું અને એ પ્રમાણે ચાલતું આવે છે. એટલે આપણી સંસ્કૃતિ આસ્થાને આને સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ અંધશ્રદ્ધા છે એને કોઈક ને કોઈક રીતે આપણે એને ડામવી પડશે અને એનું સમર્થન ક્યારે ના કરી શકાય. અને આજે જે પોલીસે જે પકડ્યો છે, હમણાં સાહેબે સાચી વાત કરી છે કે આ તો એક બલી થઈ, એનો નાનો ભાઈ જે હતો ને એની પાછળ પણ આ ભાઈ ગયો હતો, એને પણ એના બલી આપે પછી એને પણ લેવા ગયો હતો. આવા પણ સાચા સમાચાર છે. તો જો આ સમાચાર સાચા હોય તો એ બહુ ગંભીર ગણાય. આ તો ગ્રામજનો બધા ભેગા થઈ ગયા, એમણે ત્યાં વાતચીત કરી, પોલીસને બોલાવી અને પોલીસ મામલતદાર આ લોકો બધા ત્યાં આવી અને તાત્કાલિક એની ધરપકડ કરી લેવામાં આવી. એટલે આ બચ્યું. પરંતુ આપણે સમાજે જાગૃત થવાની જરૂર છે. બીજા આડાવળી વિષયોમાં પડ્યા વગર આ જે જાગૃતિનો વિષય છે, જાગૃતિ આપણે આવા આ સમાજમાં જે આદિવાસી વિસ્તાર કે બીજા જે અંધશ્રદ્ધાનો જે જગ્યાઓ વ્યાપ હોય ત્યાં આપણે એની જાગૃતિનું કામ કરવું પડશે. એ બહુ નિર્વિવાદ વાત છે અને એના કારણે જ આ અત્યાર સુધી આ જે નથી થયું ને એ જાગૃતિ કરવી પડશે. જેને મેં હમણાં તમને કીધું કે એના કારણે આ ધર્મ પરિવર્તનથી લઈ અને આવા નાના ભોળા લોકોની અંદર આવો પણ મોટા વ્યાપ છે. તો સમાજ આપણે બીજું કંઈ નહીં કરતા, આ સમાજની જાગૃતિનું કામ મોટું કરવું પડશે એવું મને લાગે છે. જયંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, તાંત્રિકો વારંવાર આટલી ક્રૂરતા કેમ આવી જાય છે? આ પ્રકારની જ્યારે ઘટનાઓ આપણે જોઈએ, સરકાર કાયદાની કોઈ બીક નથી, જાણકારી એવી જાગૃતતા નથી, પરંતુ ક્રૂરતા સુધી આટલે પહોંચી જાય છે. શું કહેશો આ મામલે? એક તો આપણે જોઈએ છીએ કે આવા જે જઘન્યો અગાઉ પણ સામૂહિક બલિ ચડાવતા હતા, આત્મઘાતી પગલું લેતા હતા. જે નવું વિધેયક આવ્યું છે એની અસરકારકતા હજી લોકોમાં જોવા મળતી નથી અને લોકોને હજી એની નવા વિધેયકના કઈ 7 વર્ષની સજા છે તેનાથી માહિતગાર નથી. એટલે ક્યાંક ઉણપ છે. એટલે સરકારી તંત્ર છે, અમારી NGO જેવી સંસ્થાઓ છે, વિજ્ઞાન કેન્દ્રો છે, એને પણ સામૂહિક કામ કરવું પડશે અને લોકો છે એને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આવા કોઈ પશુ બલિ કરીએ કે આવી માનવ બલિ ચડાવીએ કે આવી બાળકીની હત્યા કરીએ તો એનાથી કશું જ મળતું નથી. અમુકના કાયદાના સકંજામાં આવી અને આખરે જીવે ત્યાં સુધીની જન્મની સજા થાય તેવી જોગવાઈ છે. એટલે આપણે આવા બનાવો અટકાવવા માટે સામૂહિક લોકચળવળ ઊભી કરીને અને લોકો, બહેનો, બાળકો છે એને બધાને માહિતગાર કરવા એ પ્રથમ દ્રષ્ટિએ છે. સરકારની ફરજ બની જાય છે વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણનું વલણ અપનાવે અને આવા ભૂવા ભારાડી છે એને કોઈ પણ જાતનું વોટ બેંકને કારણે પ્રોત્સાહન ન આપે તે પણ તાતી જરૂરિયાતની અમારી માંગ છે. એટલે ખાસ કરીને કોઈ પણ રાજકીય પક્ષો છે એને આવી જે રુચિ છે આવા અવૈજ્ઞાનિક બાબતમાં અને આવા ભૂવા ભારાડીમાં રુચિ છે એને ફગાવવી પડશે, તિલાંજલિ આપીને લોકહિતમાં વિચારવું પડશે તેવી વિજ્ઞાન જાતા બહુ પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરે છે. જી દક્ષેશભાઈ, આપનું શું માનવું છે? અંધશ્રદ્ધા હોય, ચલો જાગૃતિનો અભાવ, પરંતુ આટલી ક્રૂરતા સુધી પહોંચી જાય, આ માનસિકતા કયા પ્રકારની છે? આ કેટલું ગંભીર, ક્યાં એવો અભાવ, ઉણપ હજુ પણ ત્રુટી એવી આપને લાગે? આ ગુનાહિત માનસિકતા જ છે. આ દેખીતી વસ્તુ છે. એનાથી કંઈ કોઈને એને કશું મળી જવાનું છે આ જે એવું કશું છે નહીં. એની ગુનાહિત માનસિકતા છે આ વ્યક્તિની અને દેખાઈ આવે છે. એનું કોઈ ભૂલ પણ નથી કે એવું કોઈ એનું ગાઢપણ પણ નથી, એવું કોઈ કઈ અસ્થિર મગજ પણ એવું કઈ દેખાતું નથી એનામાં. આ રીતસર બલિ કરવામાં જ આવ્યો છે ને એવું છે. હમણાં તમે જુઓ કે આપણા માન્ય સરકારશ્રીએ સરસ કાયદો પણ એનો બનાવ્યો છે. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી 10 ગુનાહિત કૃત્યો એની અંદર ગણવામાં આવેલા છે. એની અંદર આ કૃત્ય આવી જાય છે. આજે માનવ બલિ, અઘોરી, કાળા જાદુ, આ બધું જ આ કાયદાની અંદર લીધું છે. પછીથી એવી રીતે જોવા જાવ તો કઈ તમારે એને સાંકળથી બાંધી દે, દોરડાથી બાંધી દેવા, એને માથે ઊંધા વાળથી લટકાવવા, મરચાના પેલા ધુમાડા કરવા, ચમત્કારિક પોતે છે એવું બતાવી એનું પ્રદર્શન કરી અને આર્થિક ફાયદો લેવો.
આર્થિક ફાયદા માટે પણ આ લોકો કરી રહ્યા છે. આવું પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આવું આ કાયદામાં બતાવ્યું છે. 10 મોટા મોટા મુદ્દાઓ જે આ કાયદાની અંદર તારવેલા છે ને એ પણ એક એમાં એ છે. એમાં તમને કિંમતી ખજાનો તમારે ત્યાં છે, આ છે તે છે એવું બતાવો કરીને લોકોને ભોળવવા કે તમારા ખેતરમાં જે તમને અહીંયાથી મળશે, તમને ત્યાંથી મળશે, તો એ પણ એક ગુનાહિત કૃત્ય છે. એવી રીતે તમારે ભૂત પ્રેત તમારા શરીરમાં આવી ગયું છે, એને શારીરિક યાતનાઓ આપે, એને ત્યાં મારે, એને દામ દે, આવું બધું કરે, એ ગુનાહિત કૃત્યો પણ આવા છે. પાછલા જન્મમાં આ બહુ ગંભીર વાત છે કે જે કદાચ સરકારે એને ધ્યાનમાં લીધી છે. પાછલા જન્મની અંદર હું તમારા પ્રેમી હતો અને પતિ હતો એમ કરીને એની શારીરિક યાતનાઓ એની સાથે આ બળજબરી પૂર્વક આ લોકો કરતા હોય છે. એના સિવાય અતિ ગંભીર વસ્તુઓ બીજી એવી છે કે એના ગર્ભની અંદર ભ્રૂણ બદલેલું, એમ એટલે સ્ત્રીનું હોય તો પુરુષ હોય સ્ત્રી, હું તમને કરી આપું એમ. આવું અંધશ્રદ્ધા, આ પણ એક અંધશ્રદ્ધા છે. આજે એવું કરીને પણ ત્યાં આ કામ કરવા, એને જાતિ એવી રીતે કરીને એને જાતે તમને કશું બાળકો નથી થતા તો તમને આવી ભૂત પ્રેત આવી જાદુ ટોના બધા કરી અને તમને કરી આપીએ એમ કરીને એની સાથે જાતીય સતામણી પણ આવી ત્યાં થતી હોય છે. આપણે આ કીધું ને કે આ જયારે કાયદો બનાવ્યો ને ત્યારે આપણા ગૃહમંત્રીએ કીધું હતું, વિધાનસભામાં ગૃહમાં કીધું હતું એમણે કે ભાઈ ધૂણવું અને આવી રીતે એને દામ દેવા એ બે અલગ વસ્તુ છે. ધૂણવું, જે ધૂણે છે ને એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, ધૂણવાની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, પણ દામ દેવો એ ગુનાહિત છે. એટલે આ આસ્થા અને રીત રિવાજ અને આ કાયદો એ બધું અલગ છે. આસ્થા, રીત રિવાજ, આ બધો કાયદો, આ બધું અલગ છે. તો એ આ નહીં હોવું જોઈએ. અને જ્યાં સુધી આ એક સમાજની, મેં કીધું ને એમ, જાગૃતિ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી આ બનાવો બધા રહેવાના છે. ગમે તેમ કરીને હમણાં જે વાતચીત કરી, હમણાં જયંતભાઈએ કીધું એમ, તો માનવ બની એકલીની વાત નથી, પશુ બલિ પણ આવી જાય છે. પશુ બલિ, આજે આ પશુ બલિ જે કંઈ થઈ રહ્યું છે, આજે જો એ એક નાના બાળકોમાં ક્રૂરતા ઉભી થાય. આજે તમે જુઓ, વિજાતીય વિધર્મીય લોકો છે, મુસ્લિમ લોકો જ્યાં સુધી છે ત્યાં સુધીમાં એ લોકો હવે આ બકરા ઈદ આવશે તો એનું એક ધાર્મિક આસ્થા ગણે એને, અને એ નાના છોકરાઓને સાથે રાખીને એનું આવી રીતે ગળું કાપે, એ પશુ બલિ આપે. તો એની સામે પણ વાંધો ઉઠાવું જોઈએ. એની સામે આ વિજ્ઞાન જાથા કે જે કંઈ પણ જે તોતિંગ બધા જે લઈને બેઠા છે એ લોકોએ પણ કરવું પડે ભાઈ. એના માટે તમે એકલું આ ન કરો, તમે પશુ બલિમાં તાકાત હોય તો ત્યાં પણ જાઓ, એને રોકો, એની વચ્ચે ઉભા રહો તમે ત્યાં, અને એ પશુ બલિ રોકીને બતાવો તમે. જયંતભાઈને પ્રશ્ન કરીએ. દક્ષેશભાઈ, આપણે જયંતભાઈને સાંભળીએ. જયંતભાઈ, જે કાયદાકીય રીતની વાત કરી આપણે, જે મુદ્દા ઉપર કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, કાયદાની બીક નથી, એને લઈને શું કહેશો? કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે, શું કહેશો તે મામલે આપ? એક તો માની લો કે જે પાણેજ ગામની અંદર ભુવાએ નિર્મમ હત્યા કરી છે, 5 વર્ષની બાળકીને બલિ ચડાવી છે, પોલીસે ધરપકડ તો કરી લીધી છે. હવે ઝડપી ન્યાયતંત્ર ચાર્જશીટ મુકાઈને ઝડપી ન્યાયતંત્ર એને સજા ફરમાવે. એક તો પહેલી માંગ એ છે વિજ્ઞાન જાતાની. બીજું કે આનું આવી ક્રૂરતાપૂર્વકનું કૃત્ય કર્યું છે તો દાખલો બેસવો જોઈએ કે ભાઈ આવું બોધપાઠ મળવો જોઈએ કે આવું કૃત્ય કરતા પહેલા કોઈ પણ બાબતમાં વિચારે. એટલે પોલીસ તંત્રએ પણ કડકમાં કડક કાર્યવાહીની વિજ્ઞાન જાથા માંગ કરે છે. અને આવા વ્યક્તિઓ છે એને ગોતી જિલ્લા મથકોએ આવા કોઈ ભૂવા ભારાડી કામ કરતા હોય કે આવા માની લો કે કોઈ માનસિક બીમારને મારતા હોય, ઢોર મારતા હોય, વળગાડ દૂર કરતા હોય, એના ઉપર કાયદાનો સકંજો લગાવી અને કડકમાં કડક સજા થાય અને એના પર કડકમાં કડક કાર્યવાહી થાય, ગુના દાખલ થાય, જિલ્લા મથકોએ થાય, આવી તાતી જરૂરિયાતની માંગ છે. અને લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણી પર કે આવા અવૈજ્ઞાનિક કે અતાર્કિક વાતો કરીને લોકો ભરમાવે છે, તેની સામે પણ ગુના તાત્કાલિક દાખલ થાય. ભોગ બનેલ વ્યક્તિઓએ પણ આગળ આવવું પડશે. અને માની લો કે નિસંતાન સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે તેના સામે પણ તાત્કાલિક FIR દર્જ થાય અને કાર્યવાહી થાય. આવી વિજ્ઞાન જાથા માંગ કરે છે. બીજું, અમે વિજ્ઞાન જાથા પણ આવા કાર્યક્રમો કરીએ છીએ, એને પણ અસર કરતા ગ્રામ લેવલે વધુ લોકોનો વિશ્વાસ સંપાદન જીતી અને લોકોને માહિતગાર કરવાની અમારી પણ નૈતિક ફરજ બની જાય છે. જી.
દક્ષેશભાઈ, આ કાર્યક્રમ છે ને જે જી. આદિવાસી વિસ્તારોમાં તમે કરવા જાઓ તેમાં એ લોકોને તમે કહો કે આપણા આ સનાતન સંસ્કૃતિમાં આ અંધશ્રદ્ધા છે જ નહીં. સનાતનનો ધર્મને શીખવાડો. કારણ કે તમે મુસ્લિમ તમે અંધશ્રદ્ધાની વાત કરીશું તો અંધશ્રદ્ધા કદાચ હિન્દુ સનાતન કરતા મુસ્લિમ કે બીજા ખ્રિસ્તી કે બીજામાં વધારે છે. તમને ત્યાં બીજો પાણી છાંટીને તમને આમ કરી દેવું, પેલું કરીને આમ કરી દેવું ને, અને મુસ્લિમોમાં પણ તમને એના કારણે તમે જોઈએ પણ છે આ બધા લવ જેહાદના બધા કિસ્સાઓ આપણે. તો તમે આવા વિસ્તારો જ્યાં ભણતર જાગૃતતા ઓછી છે એવા વિસ્તારની અંદર તમારે જવું જોઈએ. એવા વિસ્તારની અંદર આ સનાતન ધર્મની જાગૃતિની વાત કરવી જોઈએ અને સનાતન ધર્મની રક્ષા માટે આપણે અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ ને, આવી વાત કરવી જોઈએ. મારો આવો સીધો મત છે. આપણે સીધી માગણીઓ કરીએ, સરકારે માગણીઓમાં તો સરકારે માગણી કરી લીધી, સરકારે કાયદો બનાવી લીધો, પોલીસે એની ધરપકડ કરી લીધી, અને મને ખબર છે ને ત્યાં સુધી આ અંધશ્રદ્ધાના આ જે કાયદો બનાવ્યો ને એની કલમ 3માં 6 મહિનાથી 7 વર્ષ સુધીની જ સજા છે, 5,000 થી 50,000 સુધીનો દંડ છે. હવે આવા લોકોને આવી આ ક્રૂરતાને છે ને એને ફાંસી સિવાય કોઈ બીજી જગ્યા ના હોય. જી જી. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? એક તો પહેલા કે અંધશ્રદ્ધા વધતી જવી એના એવા શું કારણો માંગો છો? એક તરફ ટેકનોલોજી ડિજિટલાઇઝેશન આટલું થાય છે, વિજ્ઞાન આટલું આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ અંધશ્રદ્ધા પણ ક્યાંક હજુ પણ આટલા પ્રમાણમાં વધવી, એનું શું કારણ આપ માનો છો અને કઈ રીતે અટકશે? જાગૃતિના કાર્યક્રમો થાય છે, લોકો જાગૃત બને, શિક્ષણ એજ્યુકેશન ખૂબ જ સુધરી રહ્યું છે, સુધારો તેમાં પણ જોવા મળ્યો છે, તો પછી ક્યાં શું એવી ત્રુટિ આપને લાગે છે? અને એક બીજી કાયદાની વાત હું ઉમેરવા માંગુ છું. કાયદાકીય રીતે જયંતભાઈ અને દક્ષેશભાઈએ પણ જે વાત કરી તેને લઈને પણ શું મત છે આપનો, જણાવશો? જયંતભાઈ એક વાત સારી કરી કે અવૈજ્ઞાનિક અને અતાર્કિક જે વાતો છે એમાં તમે લપેટાવું નહીં, એમાં તમે દોરવાવું નહીં. ત્યારે દક્ષેશભાઈએ તો ઘણું વિસ્તૃત રીતે એનું એનાલિસિસ કર્યું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ મોટો તફાવત છે. જે શ્રદ્ધા છે ને એ વસુધૈવ કુટુંબકમની ભાવના આપે છે. જે શ્રદ્ધા છે એ તમને સર્વ ભવંતુ સુખીના, બધા જ લોકો સુખી થાય, વનસ્પતિ પણ શાંત રહે, આકાશ શાંત રહે, એ છે તમને ધર્મની શ્રદ્ધા શીખવાડે છે. જ્યારે અધર્મની જે છે એ જે અંધશ્રદ્ધા છે એ તમને અધર્મ તરફ દોરી જાય છે, માનવ બલિ તરફ દોરી જાય છે. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે વચ્ચે બહુ મોટો તફાવત છે. હવે જે સરકારે બનાવેલો કાયદો છે એનું કડક રીતે પાલન થાય અને આવી જે ક્રૂરતા નિર્મમ રીતે જે તમે જે સવાલ પૂછ્યો હતો કુંજભાઈ, કે આવી ક્રૂરતા આ લોકોમાં આવે છે કઈ રીતે? એક માસૂમ બાળકી હોય, રમતી હોય, ખેલતી હોય, અને એના ગળા ઉપર એને કુહાડી મારવાની જે ક્રૂરતા છે આવે છે ક્યાંથી? અને એ એવું સમજે છે કે એ ક્રૂરતા એ આચરશે તો જે માતાજી કે ભગવાનને એ માનતો હશે ને એની આગળ બલિ ચડાવ્યો છે એના પર ખુશ થશે? આ તો એને પાપનું કામ કર્યું છે. અને આમાં તો એને જે દક્ષેશભાઈએ કહ્યું એ રીતે આવા જે નરબલી ચડાવવાવાળા હોય આ જમાનામાં એ લોકોને તો ફાંસી જ ચડાવવા જોઈએ, કે જેથી એને ખબર પડે કે પેલી બાળકી છે એને મૃત્યુ વખતે કેટલી વેદના થઈ હશે. એની માતાની સામે એનું જે ધડથી માથું અલગ કરે છે, લોહીના ફુવારા ઉડે છે, પાછા એને નાનકડું જે અંદર એને પોતાનું દેવસ્થાન બનાવ્યું છે એના ઘરમાં એને પાછા છાંટણા નાખે છે. આમ તો દેવસ્થાન નહીં હોય પણ કોઈ પેલા ભૂવા ભરાડીને કોઈ કંઈક મેલી વિદ્યાનું હશે કાંઈ, બાકી કોઈ જે દેવ છે એ તો કોઈ બલિ માગતા જ નથી. એટલે આ જે અત્યારે આધુનિક યુગ છે, વૈજ્ઞાનિક યુગ છે, વિજ્ઞાનની દ્રષ્ટિથી લોકોએ આગળ વધવું જોઈએ અને આવા પોતાની આસપાસ હોય તાંત્રિકો, ભૂવા, વરાડી, એ લોકોને ચોક્કસપણે ખુલ્લા પાડવા જોઈએ. જે દક્ષેશભાઈએ કહ્યું કે કોઈ પ્રસૂતા સ્ત્રી હોય તો એના કૂખની અંદર બાળકી કે એને પુત્રીને પુત્ર બનાવી દો અને પુત્રને પુત્રી, આવી આટલી હદની અંધશ્રદ્ધા, અને પછી એ સ્ત્રી સાથે એ કુચેષ્ટાઓ પણ કરે. એટલે આ બધામાંથી છે એ લોકોએ બહાર નીકળવાની જરૂર છે. અને આવા જે આજુબાજુમાં કોઈ જગ્યાએ તાંત્રિક દેખાય કે અંધશ્રદ્ધામાં દોરી જાય એવા ભૂવા ભરાડી દેખાય
તો એનું આ છે એ પોલીસને અને તંત્રને ધ્યાન દોરવું જોઈએ, કારણ કે જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો તો આપણી પાસે આપણે ત્યાં બની જ ગયો છે. ખોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય એને ઝેર કરવા માટે કાયદામાં જોગવાઈ થયેલી જ છે, પરંતુ સમાજે પણ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે અને સમાજે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. જી ચોક્કસથી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, જયંતભાઈ અને દક્ષિશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયો, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપ તમામનો. અંતમાં કહેવાનું એટલું થાય, જે પ્રકારની ઘટના બની, પરંતુ જે પ્રકારે કાયદો ઘડવામાં આવ્યો છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટ સાથે જાગૃતતા સમાજને પણ ક્યાંક સમજવાની તેટલી જ જરૂર છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.